જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રીનો પ્રસંગ જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવતા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. આ જય હિન્દ પહેલાંની વાત છે કે જ્યારે મેંદરડા લૂંટવા માટે બહાર વટ્યા આવે છે, ત્યારે મેંદરડામાં એક નગરશેઠ હતા. તે વાણિયાનો દીકરો, કોઈ દિવસ છેતરાય નહીં. ત્યારે વાણિયો જૂનાગઢ મોટી હવેલીએ આવે છે. ત્યારે ગોસ્વામી પુરુષોત્તમલાલજી હતા. વાણિયાએ આપશ્રીને વિનંતી કરી કે મહારાજ, તમારે મેંદરડા આવવાનું છે. ત્યારે પુરુષોત્તમલાલજીએ વાણિયાને કીધું કે હું મેંદરડા આવીશ. ત્યારે પુરુષોત્તમલાલજી મેંદરડા પધાર્યા. આપશ્રી ઘરે ઘરે સેવા લેતા છેલ્લે વાણિયાના ઘરે પધાર્યા. ત્યારે રાત પડી ગઈ હતી. ત્યારે ગામના લોકોએ વાત કરી કે ગામ લૂંટવા માટે બહાર વટ્યા આવ્યા છે. ત્યારે ગામના લોકો ઘરના દરવાજા બંધ કરવા લાગ્યા. ત્યારે આપશ્રી બોલ્યા કે ભાઈ, બેસી જાઓ અને ભગવત સ્મરણ કરો. ત્યારે ગ્રામજનો ભગવત સ્મરણ કરવા લાગ્યા. ત્યારે ખબર પડી કે બહાર વટ્યા ગામમાંથી વયા ગયા છે. ત્યાર પછી આપશ્રી તેમનો કાર્યક્રમ પૂર્ણ કરીને ત્યાંથી વિજય થયા. ત્યારે મેંદરડાથી ખોખરડા વાયા વંથલી થઈને જૂનાગઢ અવાતું હતું. ત્યારે ખોખરડા અને વંથલી વચ્ચે કાચો માર્ગ હતો. ત્યારે આપશ્રી રાતના સમયે ત્યાંથી પસાર થયા. ત્યારે તે રસ્તામાં દિવાલ કરીને તે 5 લોકો આડા ઊભા હતા. તે લોકોના મનમાં એવું હતું કે આપણે આપશ્રીની ગોલક લઈ લેશું તેવું તે વિચારી રહ્યા હતા. ત્યારે આપશ્રીની ગાડી ત્યાં પહોંચી. ત્યારે ગાડીના ડ્રાઈવરે ગાડી રોકી. ત્યારે આપશ્રી બોલ્યા કે કેમ ગાડી રોકી છે? આપશ્રી, માર્ગમાં દિવાલ છે. ત્યારે તે 5 લોકો ત્યાં આવ્યા અને તે બોલ્યા કે તમારી ગોલક આપો. ત્યારે આપશ્રીએ તેમને ગોલક આપી દીધી અને માર્ગ ખુલ્લો કર્યો. ત્યારે આપશ્રીની ગાડી ત્યાંથી નીકળી ગઈ અને આ 5 લોકો ગોલક લઈને થોડેક દૂર ગયા અને પછી ગોલક ખોલી તો તે ગોલકમાંથી કંઈ ન નીકળ્યું. ત્યારે તે 5 લોકો એક ભાઈની પાસે ગયા અને તે ભાઈને તે વાત કરી અને તે ભાઈ વૈષ્ણવ હતા અને તે ભાઈએ કીધું કે તે આપણા ગુરુદેવ હતા. ત્યારે તે ભાઈ 5 લોકોને લઈને સવારે જૂનાગઢ મોટી હવેલીએ આવ્યા. આપશ્રી પુરુષોત્તમલાલજી રાજભોગના દર્શન પછી આપશ્રી ઉપર સભામાં હોલમાં પધાર્યા. ત્યારે તે ભાઈએ આપશ્રીને વાત કરી કે મહારાજ, આ 5 લોકો એ તમારી ગોલક માગી હતી અને તમારી ગોલકમાંથી કાંઈ ના નીકળ્યું. ત્યારે આપશ્રી પુરુષોત્તમલાલજી બોલ્યા કે પુરુષોત્તમલાલજીની ગોલક કદી ખાલી ન હોય. ત્યારે તે ગોલક ખોલી. ત્યારે રૂપિયાનો ઢગલો થઈ ગયો. બધા દંગ રહી ગયા. જેમ લાકડી ભૂમિ પર પડે તેમ તે 5 લોકો આપશ્રીના ચરણમાં પડી ગયા અને તે 5 લોકોને બ્રહ્મ સંબંધ દીક્ષા આપી અને તે જીવોને ઠાકોરજીને ચરણે કર્યા. આપશ્રીના આવા અનેક પ્રસંગો છે. તો ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજીના ચરણોમાં દંડવત પ્રણામ. તો આ સાથે આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.